નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય રહેશે ક્લેવિકલ ફ્રેક્ચર, કે જે બીજા શબ્દોમાં કોલર બોન ફ્રેક્ચર તરીકે પણ ઓળખાય છે. સૌપ્રથમ તો ક્લેવિકલની રચના જોઈએ તો ક્લેવિકલ એક કોલર બોન તરીકે પણ ઓળખાય છે અને તે રિબ કેજ એટલે કે જે આપણું પાસળું હોય છે, છાતીનો ભાગ હોય છે, તેમાં સૌથી ઉપરના ભાગે એટલે કે ખભાની આગળના ભાગે આવેલું એક પ્રકારનું હાડકું હોય છે. બીજા શબ્દોમાં તે બ્યુટી બોન તરીકે પણ ઓળખાતું હોય છે. સામાન્ય રીતે ક્લેવિકલનું ફ્રેક્ચર વાહન અકસ્માત દરમિયાન અથવા તો પડતી વખતે જો ખભા ઉપર સીધું વજન આવી જાય તો થાય છે, અથવા માઉન્ટેન બાઇસિકલિંગમાં, રોડ ટ્રાફિક એક્સિડન્ટ દરમિયાન અથવા તો રમતગમતના લીધે પણ ઘણી વખત આ ક્લેવિકલનું ફ્રેક્ચર થતું હોય છે. સામાન્ય રીતે કયા ભાગમાં ક્લેવિકલનું ફ્રેક્ચર થયેલું છે તેના આધારે તેનું ક્લાસિફિકેશન પણ થતું હોય છે. ક્લેવિકલ ફ્રેક્ચર માટેના અલગ અલગ ઘણા ક્લાસિફિકેશન છે, જેમ કે નીર્સ ક્લાસિફિકેશન, એલમન ક્લાસિફિકેશન. આમાંથી મોટા ભાગના ક્લાસિફિકેશનને ક્લેવિકલ ફ્રેક્ચરને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ પ્રકાર કે જે મિડલ થર્ડ ક્લેવિકલ ફ્રેક્ચર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે 70 થી 80% ક્લેવિકલનું ફ્રેક્ચર આ વચ્ચેના ભાગમાં જ જોવા મળે છે. બીજો પ્રકાર ડિસ્ટલ એન્ડ ઓફ ક્લેવિકલ ફ્રેક્ચર, જે 10% કેસમાં આ ડિસ્ટલ એન્ડનું ફ્રેક્ચર જોવા મળે છે. અને 3 થી 5% કેસમાં કે જે ત્રીજો પ્રકાર છે તે મિડિયલ એન્ડ ઓફ ક્લેવિકલ ફ્રેક્ચર, કે જે અંદરના ભાગે કે જે ભાગ પાસળી સાથે જોડાયેલો છે તે ભાગનું ફ્રેક્ચર. તો આમાંથી આ મિડલ થર્ડ ક્લેવિકલ ફ્રેક્ચર તે મોસ્ટ કોમન છે. 70 થી 80% ક્લેવિકલ ફ્રેક્ચરની ઇન્જરીમાં આ મિડલ 1/3 ક્લેવિકલનું ફ્રેક્ચર થતું જોવા મળે છે. સામાન્ય રીતે આ ઈજાના લક્ષણો જોઈએ તો દર્દીને ખભામાં દુખાવો થાય છે, ઘણી વખત ખભામાં ઉપરના ભાગમાં સોજો પણ આવી ગયેલો હોય છે, પરંતુ ખભાથી તેનું હલનચલન થઈ શકે છે, પરંતુ હલનચલનની સાથે ઘણી વખત જ્યારે પણ આ બે હાડકા ફ્રેક્ચરવાળા એકબીજા ઉપર ઘસાય છે એટલે તેમને દુખાવો થતો હોય છે. તો જ્યારે પણ દર્દીને આ પ્રકારે ખભાના ઉપરના ભાગે દુખાવો થાય અથવા તો હાડકામાં ફ્રેક્ચર થયેલું જણાય તો નજીકના ખભાના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. તો જ્યારે પણ દર્દી આ પ્રકારે ખભામાં દુખાવાની ફરિયાદ સાથે અથવા તો પડી ગયેલા હોવાથી જો અહીં ઉપરના ભાગે કંઈ ખૂંચતું હોય તેવી ફરિયાદ સાથે આવે છે તો સૌપ્રથમ અમે તેમનો એક્સરે કરાવીએ છીએ. સામાન્ય રીતે ક્લેવિકલ ફ્રેક્ચર એક્સરેમાં જ ડાયગ્નોસ થઈ જતું હોય છે અને ત્યારબાદ જો જરૂર લાગે તો તેમનો સીટી સ્કેન અથવા તો એમઆરઆઈ કરાવવામાં આવતો હોય છે. હવે જે દર્દીઓને ક્લેવિકલ ફ્રેક્ચર હોય છે તો તેમની સારવાર કેવી રીતે કરવી જોઈએ? મોટા ભાગનું ક્લેવિકલ ફ્રેક્ચર એટલે કે 90 થી 95% કેસમાં જ્યારે પણ ક્લેવિકલનું ફ્રેક્ચર થાય છે ત્યારે તેની કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે સારી રીતે કરવામાં આવતી હોય છે. એટલે કે દર્દીને એક ક્લેવિકલ બ્રેસ તરીકે ઓળખાતો પાટો હોય છે તે 1 મહિનો તે પાટો પહેરવાની સલાહ આપવામાં આવતી હોય છે. મોટા ભાગના દર્દીઓ એટલે કે 80 થી 85% દર્દીઓને ઓપરેશન વગર આ રીતે 1 મહિનો પાટામાં જ જો હાથ રાખવામાં આવે તો જે ક્લેવિકલનું ફ્રેક્ચર હોય છે તે વ્યવસ્થિત રીતે સંધાઈ જતું હોય છે. પરંતુ 5 કે 10% એવા દર્દીઓ છે કે તેમાં જો ક્લેવિકલ ફ્રેક્ચર થયેલું હોય તો તેમના સર્જરીની પણ જરૂર પડતી હોય છે. તો આવા કયા દર્દીઓ? જે દર્દીઓમાં આ ક્લેવિકલ ફ્રેક્ચરની ઇન્જરી ઓપન ઇન્જરી હોય, એટલે કે સ્કિન ખુલેલી હોય, ઉપરનો જે ચામડીનો ભાગ છે તે ખુલેલો હોય, તો આવા દર્દીઓમાં ઓપરેશન કરવું પડે છે. બીજા પ્રકારના દર્દીઓ કે જેમાં ક્લેવિકલ ફ્રેક્ચર એક ક્લોઝ ઇન્જરી જ હોય છે, પરંતુ જે હાડકાનો ભાગ વચ્ચેથી તૂટી ગયેલો હોય તે ઘણી વખત સ્કિનમાં ખૂંચતો હોય, એટલે કે સ્કિનમાં ઇમ્પિંજ કરી બહારથી વિઝિબલ થતો હોય, દેખાતો હોય, તો આવા દર્દીઓમાં આ ટુકડાને બેસાડી તેનો પ્લેટ અને સ્ક્રૂ વડે ફિક્સ કરવામાં આવે છે. ત્રીજી તકલીફ કે ઘણા દર્દીઓમાં આ ક્લેવિકલનું લેટરલ એન્ડનું એટલે કે બહારની બાજુના છેડાનું ફ્રેક્ચર હોય અને આ છેડાની નીચે ઘણી વખત લિગામેન્ટ આવેલા હોય અને જો આ લિગામેન્ટ પણ ડેમેજ થયેલા હોય તો આ ક્લેવિકલનો ભાગ ઘણી વખત ઊંચે ખસી ગયેલો હોય, તો આવા દર્દીઓમાં પણ ઓપરેશન કરવાની જરૂર રહેતી હોય છે. તો આ રીતે મોટા ભાગે દવા, કસરત, શેક અને આરામથી જ રાહત મળી જતી હોય છે, પરંતુ 5 કે 10% કેસમાં
જો આ રીતે ઓપન ઇન્જરી હોય, ક્લેવિકલનો ભાગ ઘૂસતો હોય સ્કિનમાં, તો ઓપરેશનની પણ જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે ઓપરેશન કર્યા બાદ પણ દર્દીને 1 મહિનાનો પાટો આપવામાં આવે છે અને 1 મહિના બાદ જ્યારે હાડકું સંપૂર્ણ રીતે ચોંટી જાય છે ત્યારબાદ ધીમે ધીમે કસરતો કરવામાં આવતી હોય છે. તો જે પણ દર્દીઓને આ રીતે કોલર બોન એટલે કે ક્લેવિકલનું ફ્રેક્ચર થયેલું હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.